નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોને ઓક્ટોબર માસનું પેન્શન આજે કેમ જમા ન થયું તેની વાત કરવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલાં વિડીયો તો તમે અંત સુધી જોઈ લેજો, એટલે તમને વ્યવસ્થિત રીતે માહિતી સમજાઈ જાય. વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વિગતવાર વાત કરીએ તો ગયા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને 20 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર હતો અને દિવાળીની આસપાસ જે મોટા મોટા તહેવારો એટલે કે બેસતું વર્ષ હોય, ધનતેરસ હોય, લાભ પાંચમ હોય, આ બધા તહેવારો આવતા હોવાથી ગુજરાત સરકારે અને અન્ય રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકારોએ નક્કી કર્યું હતું કે જે ઓક્ટોબર માસનું પેન્શન તેમજ જે પગાર હોય તે દિવાળી પહેલાં કરી આપવા. એટલે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારે 16થી 18 ઓક્ટોબરના રોજ દરેક પેન્શનર હોય, કર્મચારી હોય, તેમનું પગાર અને પેન્શન છે તે એડવાન્સમાં જ જમા કરી દીધું હતું. તો ખાસ કરીને જે ઓક્ટોબર માસનું પેન્શન હોય અથવા તો પગાર હોય તે પાછલા મહિનો એટલે કે નવેમ્બર મહિનાની 1લી તારીખે જમા થતું હોય છે. એટલે આજે નવેમ્બર મહિનાની 1લી તારીખ છે, તો આજે જમા ન થવાનું મુખ્ય કારણ આજ છે કે અગાઉ પગાર અને પેન્શન છે તે સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવ્યા હતા. તો તહેવારોની સિઝન પહેલાં દરેક પેન્શનરો અને કર્મચારીઓને નાણાકીય સહાય મળી રહે તે માટે ઓક્ટોબર માસનું જે પેન્શન અને પગાર છે તે અગાઉ જ ચૂકવી દેવામાં આવ્યા હતા, જેને લીધે આજે પેન્શન અને પગાર છે તે જમા ન થયા હતા. તો દર મહિનાની 1લી તારીખે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ કે પેન્શન અને પગાર કેટલું જમા થશે. તો ખાસ કરીને આજના દિવસે તમને માહિતગાર કરવાનું કારણ જ આ છે કે આજે 1લી તારીખ છે, તો આજે પેન્શન કેમ જમા ન થયું, કારણ કે અગાઉ છે તે દિવાળીના તહેવારો દરમિયાન એડવાન્સમાં પગાર અને પેન્શનની ચૂકવણી કરવામાં આવી હતી અને સાથે સાથે જે મોંઘવારી ભથ્થામાં 3% વધારો થયો હતો. અગાઉ જે 55% લેખે મોંઘવારી ભથ્થું મળતું હતું તે ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવી હતી કે 3%નો વધારો કરીને 58% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું. તો જે 3-4 મહિનાનું જે એરિયર્સ હોય તે પણ ચૂકવી દેવામાં અગાઉ જ આવ્યું હતું. તો ખાસ કરીને સરકારે આ એક ખૂબ સારું એવું કાર્ય કર્યું હતું કે પેન્શન અને પગારની ચૂકવણી છે તે તહેવારોની મોસમ દરમિયાન અગાઉ કરવામાં આવી હતી. તો ત્યારબાદ અન્ય થોડીક વાત કરીએ તો બેંકોને પેન્શન માટે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. તો દેશભરના લાખો પેન્શનરોને રાહત આપતી મહત્વપૂર્ણ માહિતી હમણાં જ બહાર આવી છે. તો સરકારે ઓક્ટોબર પેન્શન અંગે બેંકોને એક નવો અને સ્પષ્ટ આદેશ જારી કર્યો છે. તો આદેશ મુજબ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોને 30 ઓક્ટોબર પહેલાં તમામ પાત્ર લાભાર્થીઓના ખાતામાં પેન્શન ભંડોળનું વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. તો પેન્શન સમયસર ન મળવાની ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો સરકારનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ નાણાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન જ્યારે ખર્ચ વધુ હોય તો આદેશને કારણે બેંકોને હવે ચોક્કસ સમય મર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને પેન્શન ભંડોળ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે. તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે નવો આદેશ જારી કર્યો છે. ઓક્ટોબર પેન્શનની સમયસર ચૂકવણી ફરજિયાત છે. તો ભારત સરકારના સામાજિક ન્યાય મંત્રાલયે તમામ બેંકોને એક કડક આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું પેન્શન 30 ઓક્ટોબર પહેલાં ખાતામાં જમા કરાવવું ફરજિયાત છે. તો આદેશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તાજેતરના દિવસોમાં ઘણા પેન્શનરોએ ચૂકવણીમાં વિલંબની ફરિયાદ કરી હતી.
તો આ મુદ્દાને ગંભીરતાથી લેતા હવે કેન્દ્રીય સ્તરે સૂચનાઓ જારી કરવામાં આવી છે કે પેન્શન વિતરણમાં કોઈ બેદરકારી ન રહે। તો બેંક અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે લાભાર્થીઓને પેન્શન સંબંધિત કોઈ તકનીકી અથવા તો કાગળકામ સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને બધી પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ થાય। ત્યારબાદ વાત કરીએ તો બેંકોને કાર્યવાહીની ચેતવણી સમયમર્યાદાનું પાલન ફરજિયાત છે। તો સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઓક્ટોબર પેન્શન ચૂકવણીમાં વિલંબ કરનાર કોઈ પણ બેંક સામે કાર્યવાહી કરવામાં આવશે। તો અગાઉ કેટલાક રાજ્યોમાં સંબંધિત બેંક શાખાઓને સમયસર ચૂકવણી ન કરવા બદલ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી। તો હવે કેન્દ્ર સરકારે આ સિસ્ટમને વધુ કડક બનાવી છે જેથી બધા લાભાર્થીઓને સમયસર ચૂકવણી મળે। તો બેંકોને પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે હેલ્પ ડેસ્ક જાળવવા અને સરકારને નિયમિત અહેવાલો સબમિટ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો આદેશથી દેશભરના 60 લાખથી વધુ પેન્શનરોને સીધો જ ફાયદો થશે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને રાહત મળશે અને સમયસર ચૂકવણીથી આત્મવિશ્વાસ વધશે। તો કેટલાક મહિનાઓથી પેન્શન વિતરણમાં વિલંબ અને ટેકનિકલ ખામીઓના અહેવાલો આવ્યા છે જેના કારણે વૃદ્ધો માટે નોંધપાત્ર મુશ્કેલીઓ વધી ગઈ છે। ખાસ કરીને પેન્શનરો માટે જે ફક્ત તેમના માસિક પેન્શન પર આધાર રાખે છે। તો સમયસર ચૂકવણીની જીવનરેખા છે તો આ નવો આદેશ આશાનું કિરણ લાવે છે તેમજ બેંક અધિકારીઓને દરેક લાભાર્થીઓની માહિતી અપડેટ રાખવા અને કોઈ પણ ટેકનિકલ ખામીને તાત્કાલિક ઉકેલવા સૂચના આપવામાં આવી છે। અંતમાં વાત કરીએ તો તહેવારોની મોસમ દરમિયાન સમયસર પેન્શન દ્વારા નાણાકીય રાહત પૂરી પાડવામાં આવશે। તો ઓક્ટોબર મહિનામાં ભારતમાં તહેવારોની મોસમ શરૂ થાય છે જેમાં દશેરા, કરવા ચોથ, દિવાળી જેવા મુખ્ય તહેવારો આવે છે। તેથી વરિષ્ઠ નાગરિકો માટે સમયસર પેન્શન મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમની મોટાભાગની તૈયારીઓ અને ખરીદીઓ આ રકમ પર આધારિત હોય છે। તો સમયસર પેન્શન વિતરણ માટેના સરકારના આદેશનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ સિઝન દરમિયાન વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ નાણાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। તો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરી તેમ ઓક્ટોબર માસનું પેન્શન જે 1 નવેમ્બરના રોજ જમા થવાનું હતું તે અગાઉ જ જમા થઈ ગયું હોવાથી 1 નવેમ્બરના રોજ પેન્શન જમા ન થયું। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।